ગુજરાત રાજ્ય મહિલા અને આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ઘટક જૂનાગઢ 2 દ્વારા આજરોજ જૂની જનાના હોસ્પિટલ હોલ આઝાદ ચોક જૂનાગઢ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રવીણભાઈ પટોડિયા, અનકભાઈ ભોજ, કાંતિભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન, પ્રવીણભાઈ ઠુમર તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી મધુબેન વિલજીભાઈ તથા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ દમડિયા દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, મહિલા અને બાળ અધિકારી શ્રી ચેતનભાઈ સોજિત્રા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ચાવડા સાહેબ તેમજ સરકારી વકીલ શ્રી અમુભાઈ પાનસુરિયા તથા આચાર્ય રિયાઝભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ જિલ્લા ખાતે જૂનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી. અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેટનો ઉપયોગ થાય, તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે, નારી છે એ જાગૃત થાય, પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બહેનો સ્વ આત્મનિર્ભર પોતે ઊભા થાય અને સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય. એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનોએ ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વત્સલાબેન અને ગુણવંતીબેને ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અભિનંદન. શરૂઆતમાં ખૂબ થતી હતી પણ હવે અમારા ધ્યાન ઉપર બહુ આવતું નથી. હવે કદાચ કોઈ ખાણે ખુશકે કોઈ ડૉક્ટર ગેરરીતિ કરી અને અમારી ધ્યાન બહાર કદાચ આવું કરવામાં આવતું હોય તો અમને ખબર નથી, પરંતુ અમારા ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને એના જેલના સળિયા ગણાવવામાં આવશે. એમાં ક્યાંય વહીવટી તંત્ર કે સરકાર તરફથી બાંધછોડ કરવામાં આવશે નહીં. ભ્રૂણ હત્યા છે એ સંપૂર્ણ નાબૂદ થવી જોઈએ. દીકરી અને દીકરાને આ દેશની અંદર અવતરવાનો અધિકાર છે અને જન્મ લેવાનો અધિકાર છે અને એમાં સરકાર ચિંતિત છે. આજે નારી સંમેલનનું જૂનાગઢ ઘટક 2 દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે. નારીને કાયદાની વિગતવાર સમજણ આ જ પ્લેટફોર્મ ઉપરથી મળી છે. ખરેખર નારી તું નારાયણી, નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય, નારીઓ પોતાના પગભર કેવી રીતે રહે, નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે. અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આ નારી સંમેલનની અંદર આપવામાં આવેલ છે. નારી ICDS ની તમામ યોજનાઓ વિશે વાકેફ કરેલા છે અને કાયદાકીય વિશે સરકારી વકીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.